જોરાવરનગરના ઉપાસના હોસ્પિટલ નજીક બિનવારસી હાલતમાં મળી આવેલા મૃતદેહનો સેવાભાવી સમાજ સેવકો દ્વારા પોલીસની હાજરીમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો। સુંદરગઢના જોરાવરનગર સ્મશાન ભૂમિ ખાતે બિનવારસી મૃતદેહનો સમાજ સેવકો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો। વધુ વિગત મળતી માહિતી મુજબ તારીખ 6/3/2026ના રોજ જોરાવરનગર ખાતે આવેલા ઉપાસના હોસ્પિટલ નજીક એક બિનવારસી હાલતમાં મૃતદેહ હોસ્પિટલને મળ્યો હતો। અનેક દિવસો સુધી તપાસ અને રાહ જોવામાં આવી છતાં આજ દિન સુધી મૃતકના કોઈ પરિવારજન અથવા ઓળખાણ પણ મળી ન આવતા પોલીસની હાજરીમાં જોરાવરનગર સ્મશાન ભૂમિ ખાતે માનવતાના ધોરણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આ સેવા કાર્યમાં એએસઆઈ મૂળજીભાઈ મકવાણા, જાણીતા આઝાદ સમાજ સેવકના દુષ્યંતભાઈ આચાર્ય તેમજ નાનાભા જાડેજા, રમેશભાઈ તેમજ મહેશભાઈ મેટાલિયા તેમજ વાયરલેસ વિભાગના ફરજ બજાવતા બીડી ઝાલા તેમજ જાણીતા એડવોકેટ રુસ્તમભાઈ તેમજ સહિતના ઉપસ્થિત રહી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જે કે સિંગુદાતા સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। નમસ્કાર। આજ રોજ તારીખ 15/3/2026 ના રોજ જોરાવરનગર સ્મશાન ભૂમિ ખાતે એક બિનવારસી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો। તારીખ 6/3/2026 ના રોજ જોરાવરનગરની ઉપાસના હોસ્પિટલ પાસેથી આ ડેડ બોડી બિનવારસી હાલતમાં પોલીસને મળી આવેલ હતું અને આજ દિવસ સુધી ગાંધી હોસ્પિટલમાં આ બોડીને રાખવામાં આવ્યું હતું। કોઈ પણ એના પરિવારજનોનો સંપર્ક નહીં થતા આજે બિનવારસી હાલતમાં જોરાવરનગર સ્મશાન ભૂમિ ખાતે જોરાવરનગર પોલીસ મથકના એએસઆઈ મૂળજીભાઈ મકવાણાની હાજરીમાં આજે આ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો। અમારી સાથે જોરાવરનગરના સેવાભાવી નાનભા જાડેજા અને મહેશભાઈ મેટાલિયા, વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા વીડી ઝાલા અને જાણીતા એડવોકેટ રુસ્તમભાઈ પિલુડિયા અમારી સાથે જોડાયા અને આ સેવામાં સહયોગ વિના સૌનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।